છોકરો રોવા તો આય બધા રોવે અમારે આખું ઘર આખું હળગાઈ દો ને એટલે કાઢો વળ્યો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો મારા ખ્યાલથી તો તમે બધા મજામાં જ છો ને હું પણ આજે મજામાં જ છું. તો બધાને જય કાકી બાપુ, જય માતાજી, જય ગેલમાં. તો આજ તો મેં વિડીયો શૂટ કરી દીધો છે, કેમ કે અમારા મહારાણા પડતા ત્યાં છે તો દવા છાંટવા અને આરાધ્યને આયુષને બેને નવરાય ધોરાઈને ફ્રેશ કરી ને પછી મેં કીધું હાલો આપણે વિડીયો ઉતાર નાખીએ. મેં કીધું આ કાંઈ ઉતારશે નહીં, કેમ કે કાલે ખાતર ભરવાના આસપાસ દવા છાંટે છે અને દવામાં કાંઈક બહુ ભારે દવા છે તે આમ નાખોડા ને એવું બળે છે તે અને શરદી જેવું થઈ ગયું છે. એ કે આજ તો કાંઈ માથી વિડીયો બનશે નહીં કે તું બને નાખ. મેં હાલો તો હું બનાવી નાખું ને મારા આરાધ્યા આયુષ બે જો ત્યાં ફ્રેશ થઈ જશે ને અહીંયા આરાધ્યા બેન અમારે રમવા મળ્યા છે. આરાધ્યા તું હેનથી રમશો બેટા? હે હમું તો જાઉં હેનથી રમો તું? ચોટી લીધી? ચોટી લીધી? હે ચોટી લીધી? લાઈક કરો કે લાઈક કરો એમ બોલતા ખરી? હા, લાઈક નામો. અમારા આરાધ્યાબેનની ભાષા એવી છે, લાઈક કરો નહીં ને લાઈક નામો. ને અમારા આયુષભાઈ તો એની જૂની ટોપી ઓઢીને આયુષભાઈ બેસી જશે. કેમ આયુષભાઈ બેસી જાય? હાય એ શું છે? ગોગો છે તે તો ટોપી કાઢી નાખો તમારી, ઊંધી ઓઢીને બેસી જાતી. બસ એમ થઈ તા ઊભા લો હવે તડકેલી. બસ એમ ભાઈ આવા બાજુ. આયુષભાઈને હાલતા આવડી ગયું એટલે સારું શું, કેમ કે નગર બેઠો બેઠો હાલતો હતો અહીંયા બહુ પાણા ને એવું સેતી આમ ટહડાઈને હાલે તે પગને એવું બધું સોલાઈ જાય. હવે તો વળી ઊભો ઊભું હાલતા આવડી ગયું એટલે સારું શું, કેમ કે નગર તો પગને એવું બધું ઘણું ઘણા જતું. હવે તો ઊભો ઊભો હાલે છે ને ધોડાસ કરે આખો દી થાકતો ને. કેમ આયુષ મજા આવે ને? હા ને હવે અમારે મહારાણા પડતા પાવી જશે દવા સાથીને ઘેરે તો મોઢે મોઢે બાંધીને આવ્યા છે. કેમ જય માતાજી બધાને. જય માં મોગલ. મોઢું તો બતાવો ને કને બધા મોઢું હંતાડી રાખવાનું છે. આપણા સબસ્ક્રાઇબર ની અંદર કે તો બીજું કોક છે. હું પોતે શું વિજય મકવાણા ને હું છે કે દવા થોડીક ભારે આવી ગઈ છે, નાક પડે છે એટલે કંઈક બાંધવું પડ્યું મોઢે. એવું શું? થોડીક દવા એક બે પપ છે સાટી દઉં ને પછી બહુ આવે એક નાઈ ફ્રેશ થઈ જાય પછી પાછું મળી જાય આપણે. કાલો તો એને બે પપ દવાના છે તો સાટી દે ને પછી પાછા આવશે વિડીયોમાં. તો વિડીયોમાં બધા બના રહેજો. હેલો ફેમિલી, તો આપણે દવા છાંટી અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આજ તો દવા છાંટી કે વાતા પૂછુમાં હવા દીથાનો આમ તો દવા છાંટતો એક જ ધારો ને મારું મોઢું એટલું બળે છે ને કે વાતા પૂછુમાં ને શરદી થઈ ગઈ છે. આજ તો હેરાન થઈ ગયો આવા ને આ દવા છાંટી મને બહુ યાદ રહેવાની છે, કારણ કે મારું આખું મોઢુંથી બળે છે એટલું છે. દવા એટલે ઝલક હતી એની વાતા પૂછોમાં કમસે કમ 18 પપ ચાટ્યા છે. તો દવા છાંટીને પછી હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને હવે ચા પાણી પી લઈએ પહેલાં તો, કારણ કે ભાઈ ચા તો પીવી જ પડશે, નહીંતર આમે ઊંઘ આવે છે પછી રાતે 12-1 વાગે જાગતો લાઈવમાં હોઉં એટલે એ થોડીક પ્રોબ્લેમ થાય. એટલે ચા પી લઉં એટલે ઊંઘ ન આવે ને પછી જવું છે ખેતરમાં, ટ્રેક્ટર હાલે છે ખેડવા આવેલું છે. તો મને આવડે તો એકાદ ઉઠીને મારું ને ન આવડે જાય વાડીમાં, બાકી હાલ છે કરી હતી ખેતરમાં. તો પછી જવું ખેતરમાં ટ્રેક્ટર હાલે છે ત્યાં. અને આ સોટલી બેન આગળ પીડ્યા હાથ બેન ને ઢીમણું થઈ ગયું છે, પડી છે ને. હા, મજા આવી ગઈ પડી હતી. અને અહીંયા દેકારો ચાલુ છે રોવાનો, એટલે એ રોવે છે શું કરવા એ હું તમને કહી દઉં ને એના મોઢે આપણે સાંભળવું હોય તો એને પૂછી લઈએ. તારી મમ્મી શું કરવા રોવે? કડવા રોવે. શું કરવા રોવા છે? એ કે તો બધાને કે તો શું કરવા રોવે? હું કહું ગામમાં લાવું એટલે રોવા ને રો તો શું કરવા રોવા? હે શું કરવા રોવા તો? હે મમ્મી શું કરવા રોવી તને ખબર છે? ત્યારે જ ગામમાં તો એટલે રોવે ને, ગામમાં તો એટલે રોવે એટલે રોવે ને મને ખબર હોય તો ભાઈ એને જવાનું તું ગામમાં, અને ગામમાં જવું એટલે રોવાનું પછી. હે મારી યારે કાંઈ બોલશે નહીં, મને શું કહું ખબર નથી શું કરવા રોવે છે, પણ હું એમ કહું છું કે એને ગામમાં જવું છું એટલે એ રોવે છે. ને હું ગામમાં લઈને ગયો, એને કપડાં લેવા જવાનું હતું કટલેરીની દુકાને, એટલે મારે ટાઈમ હતો નહીં દવા છાંટતો એટલે રોવા મળી. કાંઈ બોલતી નથી આપણે યારે તો એ હાટું એ રોવે છે. પણ મેં કીધું કાલમાં જાવું અત્યારે તો ટાઈમે બેક વધારે થઈ ગયો છે, 4:30 જેવું થઈ ગયું. તો મેં કીધું કાલ સવારમાં આપણે જઈશું જે ખરીદી કરવાની હોય તો આપણે લઈ આવીશું. લગ્ન આવે છે આમ બોરા એટલે લગ્નની થોડી ખરીદી કરવાની હતી. તો ગામમાંથી એને આરાધ્ય હાટું કપડાં ને એવું લેવાનું હતું. તો મેં કીધું પેલા
આશું આપણે તો હવે કાલ જાવું ને તો કેમ ઓલો લાજ કાઢી ગયો તો મારા દીકરો બે હરખા છે કાં રાજા હરખા ને આપણે બોલે જ નહીં કાં ન બોલે ને આપણે તને શું થાય ઓલો તો એવું છે ભાઈ આપણે તો આપણે કાલ લઈ આવશું કપડાં તો હાલશે હે આજ જ જવું આજ નહીં આપણે કાલ સવારમાં વહેલા રહ્યા જાઉં તો આજ જ થી તો વાંધો નહીં હાલો આજ તો હવે ભાઈ એક દળનું દળાવવાનું હતું અને તો એ તો ભાઈ દળનું દળાવવાનું રૂપા વી જાય એટલે હવે એ તો પાછું એની વાહે તો મારે દવા હે નહીં કે તું ઘેરે કોણ તો એવું થાય ને એટલે માલ ને બધું બધા બાંધેલા છે એટલે એને મારે નીંદકોળો કરવાનું છે તો એ ખેતરમાં જવું પડશે તો આપણે કાલે સવારમાં વૈયા જાવ વહેલા તો દુકાન ન ખુલી હોય ને તો આપણે દુકાન જઈને બેસીશું હે તાણ રો મળી તો લઈ જાઓ હા દાંડી છે હા રો મળી તો આપણે એને કાલ સવારમાં હું લઈ જાય બરોબર હવે સાંજ લઈ જાય કાલ સવારમાં લઈ જાય શું ભલે રોતી તો રોવા જો હાલો સાંજે લઈ જાવે હું કાલ સવારમાં લઈ જાય શું હાલો હારે જે બેન તાર મમ્મીને બનાવી લે અને હાલો હું સાનું રાખું એને પછી ચા બનાવી દો એને તો ચા પી લે એટલે મારે બનાવી પડે ચાની રહે તો હાલો ચા બનાવી નાખું અને પછી મળીએ પાછા બસ સાંજ જાય લે આ બધા રોવે અમારે આખું ઘર આખું રોવા મળ્યું જોવો તમે આમ છે તમને શું તકલીફ છે ભાઈ ને હાલો એક બે નહીં પાછું સારું હાલો સાના રહી જાવ ને હાલ પા વૈયા હાલો તમારે જેને જે દોસ્ત આપી દો જોયું તમે આગળ ઓલી રોતી હજી આગળ આરજ્યા રોતી હજી આવી ભાઈ રોવે છે જો બસ ભાઈ સાનું રહી જાય ને હવે સારું હાલો તો આજ એમ છે આખી ફેમિલી રોવે છે તો હવે બધાને શું હોય તો મારા કુદરતને ખબર આપણને તો રોવું આવતું નથી પણ હવે આરજ્યાથી જો અહીં ધૂળ માવટ છે તો આ બેન નહીં રોવે છે જુઓ હવે આને હું ચું હોય કોને ખબર આવી રીતે રો હવે મને તો શું ખબર તારે શું છે બોલ હે જોયું ને ભાઈ તમે હવે ત્રણ રોવે છે હું એક બાકી લીલો છું હવે હું રોવા મળું તો થાય હવે તારે કપડાં લેવા જવું હે તારે શું છે હે જોયું તમે હજી એક લાઈનમાં રહેજો તમે ઘડીક ખાલી વિડીયો આપીને રહેજો ને એક જો અહીંયા બેઠું રોવે છે જવો હવે આમાં હું શું હવે હું ખેતરમાં વયો જાઉં ને માલને પેલા કંઈક નીરી દઉં થોડું ખાટીને એવું ખેંચાવું લીલું ખાઈ ને પછી હવે ચા બનાવું ને તેને ફેમિલી તો ચા જો બનાવી નાખી છે ને આપણે ઓલરેડી સમાધાન થઈ ગયું છે અને હારે બેન ચા પી છે અને હાલો તમે બધા ચા પીવા તો અહીંયા દોરી આપણી ચા તો બનાવી નાખી હતી ચા ને જો કેવા તેને મળીને કેવા પડકે બેસી ગયા તો દાંત કાઢે હા આરજ્યાને હજી કંટણીઓ હાલે છે કે રોવે છે ભાઈ હતી મોજમાં આવી જાય કા ભાઈ હજી હવે તો કંઈક બોલ તો ખરી વિડીયોમાં દૂધ પીવું હાલો આગળ આપો હાલ તો હું કરો રોતી તો કેવે ગામમાં જવું છે રોતી મેં તમને કીધું ને સાચું પડી ગયું આપણું તો હવે સા આપણે બનાવી નાખી મેં બનાવ્યો ભાઈ છે તો હજી સુલે બેઠો છું અહીંયા મેં બનાવી છે ચા ને પાઈ દીધી છે હજી પીધી નથી પીવે છે તો સારું હાલો હવે ચા પી લે પછી મારે ગામમાં જવું પડશે તો વિડીયો બધા કન્ટિન્યુ બિના રહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો મિત્રો તો આવી ગયું છું હવે ખેતરમાં અને ટ્રેક્ટર હાલે છે ખેડે છે તમને વાત કરી હતી એમને આવે તો એ થોડુંક ખડ ને ઉડું તો બધો હતો તો એ હગાવી દઉં તો ચોખ્ખું થઈ જાય ખેતર એને ખેડી નાખે ચાલુ તો છે જ ખેડવાનું અને આવી રીતે બધું હળગાવી દઉં ને એટલે આમ ટ્રેક્ટર હાલે છે આગું અને અહીંયા હળગાવી દઉં જે આવા 2-3 ઢગલા છે તો આવી રીતે તો પાવડી હાલતી હોય છે અને ફરતી પાવડી છે અમારા ખેડૂતનું કાંઈ પાછું નક્કી ન હોય મીટર ન હોય એનું પાછું ત્યાં કે ટ્રેક્ટર વયું જાય એમ પાછું જું હોય તો વાડીમાં વયું જાય ને વાડીમાં તમારે જોયું હોય ને ત્યાં લીમડાને મૂળી જાય કાઢી નાખે ટ્રેક્ટર આગળ લઈને આગળ પછી બહુ ઊભું નહીં રહેવાનું નથી બહુ કારે આપણું કાંઈ નક્કી નહીં આપણે ક્યાં વયા જાય તો ભાઈ એ જો આવી રીતે ટ્રેક્ટર આગળ છે અને વાડીમાં જો ભરાઈ દે પાછું એનું કંઈ નક્કી ન હોય બહુ એટલે એનાથી આગું રહેવાનું સાવચેતી રાખવાની અહીંયા એક લીમડાનું મૂળિયું કાઢી નાખ્યું છે એક લીમડો ઊભો હોય વાડીમાં એક વાડી આવે તો એમ એક મૂળિયું વચ્ચે કાઢી નાખ્યું છે જોવો એ આઈકી આવે જોવો જોજો તમે પાછળ જોશો એને ભેગો કરી નાખે આમ તો હા જો કાંઈક સારું સારું બનવાનું હોય એવું લાગે દાળ ભાતનો પ્રોગ્રામ લાગે કેમ તો હા દાંત કાઢવા મળ્યો
તો પડી ગયો એમ ને તો ચોખા છે ખીચડી બનવાની છે એમ ને 4-5 મહિના થઈ ગયા ભાઈ 4-5 મહિનાથી ખીચડી શાકી જ નથી હા એમ જ હતી ને 4-5 મહિનાથી ખીચડી શાકી નહોતી તો આ ખીચડી ખાઈ લઈ અને કઢી બધી કાંઈ બનાવવાની કે એવું છે મસાલો નથી ને હવે તો ટમેટી હતી એ ગઈ ને મરચી ગઈ ને ખાલી કોથમરી છે બાકી બીજું કાંઈ મસાલામાં એમ મળે નહીં કા બધું ફૂટી ગયું હવે તો હા ના એ વાત છે ડુંગરો છે ડુંગરોમાં શું મળે ભાઈ તો ગામમાં જવું પડે બધું લેવા અને ખેતરમાં કાંઈ છે ને ટમેટી હતી કપાસમાં તો કપાસમાં બકરાને એવું કરાવી દીધું એટલે ટમેટી તો બધી ગઈ તો ખીચડી ખાલી બનાવવાની છે ખીચડી ખાઈ લેવું ને બકાડી મિત્રો વિડીયો બહુ લાંબો થઈ જશે તો હવે હતા આજના વિડીયોમાં આવી જ મળીશું આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય ખાકી બાપુ જય મા મંગલ બાય બાય